હાય ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આવ્યો તો બધા મજામાં જ હશો. તો આજનો વ્લોગ ચાલુ કરું છું ને આજે અમારે ચેલેન્જનો દિવસ છે 11મો અને આજે ઘણી બધી જગ્યાએ જવાનું છે કેમ કે અઠવાડિયા દિવસ અમે બહાર જવાના છે ઘરેથી ને. છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો. બાકી બધા અત્યારમાં સવારના 6 વાગી ગયા છે. ગાયું દવા એ ગઈ છે, ખોળ ખવાઈ ગયું છે, પાણી ગરમ મૂકેલું છે. અંદર ચા બનાવવાનું ચાલુ કરવાનું છે. બાકી તુછલી શું કરે? તુછલી તો શું કરે? છેલ્લા ભરાઈ ગયા. ચા બનવાનું ચાલુ છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાપારામ સીતારામ. સંભળાવ છે ન સંભળાવ હોય તેવું બોલી. ત્યારે અમે જઈએ છીએ શીતળા પૂજવા. આજે છે શીતળા સાતમ. શું કેવું મમ્મી? આજે શીતળા સાતમ છે એટલે બહુ લગભગ 1-1.5 કલાક થઈ જાય છે. એક વાડીયુંમાં છે. અમે જઈએ છીએ શીતળા પૂજવા માટે. નાઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અમારે જવાનું છે આજે બહાર. તમારે આવવાનું છે? ના ના આમાં ન થાવ. એમાં ક્યાં હમાય એમ છે તો બેહી જઈ. ગાડી પણ તૈયાર થઈ ગઈ છે, ઠેલો વાંહે બાંધી દીધો છે. ઓલી શું કરે છે? મેળા ચશ્મા એક ઠેલો હજી અહીંયા છે. ચશ્મા મેળા હે? તો ગાડી તૈયાર થઈ ગઈ છે. આ બે ઠેલા છે, આ તૈયાર થઈ ગઈ છે. તો બહાર જવાનું છે. 150 કિલોમીટર કાપવાનું છે. હવે વરસાદ આવે કે ન આવે. વરસાદ આવશે તો હેરાન થાવું. શું કેવું? હેલો આવજો. અમે તો કાંઈ 8 દિવસ હવે લોગમાં આવવાના નથી. ત્યાં હવે સાસુના લોગ ઉતારજો, સસરાના. અમે તો ક્યાં જાય છે સરપ્રાઈઝ છે. હજી ક્યાં જવાનું છે? આઈ થિંક થાય છે 150 કિલોમીટર. 150 કિલોમીટર ટુ વ્હીલ લઈને જવાનું છે. હવે વરસાદ આવશે તો હેરાન થાવું, બાકી તો હાલશે. બોલો હવે. આવજો હવે. બીજું હું જય શ્રી કૃષ્ણ કહેજો બધાયને. હા, અને હવે તો પાછા આવશે ત્યારે મળશું. હવે અમારા લોકને વિરામ દેવું 8 દી. ગાડી ધીમી આપજો, વરસાદની સ્લીપ થઈ જાહે, ફૂલ લાગતા નહીં. અને ક્યાંક બહુ વરસાદ હોય તો ક્યાંક ઊભા રહી જાશો. તો હાલો, શિખામણ મળી ગઈ છે. હવે નીકળી. ચશ્મા બસમાં પહેરીને તૈયાર થઈ ગઈ. તો આ ગાડી રેડી થઈ ગઈ છે. હાલો નીકળી. બાય બાય. વેલા હો પાછા, વેલા વેલા. અત્યારે અમે હજી કંડોળા વૈટા છે. હજી 100 કિલોમીટર કાપવાનું બાકી છે અને તડકો પણ નીકળી ગયો છે થોડો થોડો, એટલે વાંધો નહીં આવે. લાગતું નથી કે વરસાદ આવશે એવું. પછી તો આગળ જોઈએ કે અમારા બાઇક કેવા છે. સાચી વાત છે. તો જોઈએ હવે આપણા બાઇક કેવા છે. આગળ વરસાદ આવશે તો થોડાક ઊભું રહેવું જોઈએ, રેનકોટ બેનકોટ પહેરવા જોઈએ, નકર તો આરામથી ફૂગી જાવ. બરોબર ને? બરોબર. આ જો ડાકુનો વેશ ધારણ કરી લીધો છે. સરખા ચશ્મા લગાવી લે. અત્યારે અમે કાલાવડ પહોંચી ગયા છીએ અને રાજ પીવે છે ચા. કાલાવડની ચા.
ચા વગર તો હાલે નહીં. શું કરવું, ચા તો પીવી જ પડે એને. અમારે પહોંચવામાં હજી 30 કિલોમીટર બાકી છે અને વરસાદનું ઝરફરિયું ચાલુ થઈ ગયું તો વીચમાં એકવાર રેનકોટ પહેરીને પાછો કાઢી નાખ્યો કાલાવડ પહોંચી તો બધાને ખબર પડી જ ગઈ છે હવે અમે ક્યાં જઈ છીએ. તો અમે હવે ફાઇનલ અહીંયા પહોંચીને જ કહેશું. શું કહેવું ત્રુષાલી? તારે તૈયાર થવું જોઈએ તો હવે નીકળી અહીંથી કારણ કે વરસાદ આવવાની તૈયારીમાં છે એવું લાગે છે. વરસાદ આવે નહીં પહેલાં નીકળીએ આપણે. બરોબર ને? બરોબર છે. સાપુતારા હિલ સ્ટેશન નથી પણ આ એના જેવું જ છે. ભયંકર વળાંક. વરસાદી માહોલ છે. અમે વરસાદના ઝપેટમાં આવી ગયા છીએ. મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને રેનકોટે પહેરી લીધા છે. ખબર તો હતી જ કેમ કે જ્યાં પૂછશું ત્યાં વરસાદ તો અડી જ જવાનો હોય ગમે ત્યાં. ફ્રેન્ડ, આ જામનગર હાઈવે છે. હાઈવે ઉપર કેટલા બધા ઢોર રખડે છે. ગાય ને ખૂટિયા ને કોઈ પણ ખબર નથી પડતી કોઈને. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારા ઘરે. તો અમે પૂગી ગયા છે હવે ઘરે. સર્વિસ કરી નાખ સીધી જ સર્વિસ કરી નાખ બે નાખ. ના સામાન લેવડાવ આવ્યો. આજ મન લેવડાવો બધું ઘર. તો એક થેલો જ લેતી જા. ક્યાંથી છૂટ્યું? હું જે આ નોતાવી શાંતિ હતી ને આવીને સીધા જો પડીકા ઉપાડ લીધા. ભૂખ લાગે ખાવા જોઈએ મારે. હે જીયા જીયો ડ્રેગન સુધારે છે. ડ્રેગન સુધારું છું. તો આ નહોતી જ શાંતિ હતી ને. શાંતિ હતી હાવ. તું નહોતી ને અત્યારે લગન હાવ શાંતિ હતી અમારે. તો હું કામ ફોન કરીને પૂછતો તો ક્યારે આવશ, ક્યાં પૈસા કે પૈસા. આ તો ઘરે મહેમાન આવે પૂછવું તો પડે ને ક્યાં પહોંચ્યા. સવારનું કરવી પડે. લાવા લગાય લઈ આવજો. તો આવીને સીધું ખાવા બેહી ગઈ. આવો ભૂખ લાગી છે ખાવા. હું બાપા જય શ્રી કૃષ્ણ. ફાઇનલ જીઓ ચા બનાવ્યો છે. જીયાએ સરસ મજાનો. હાલો ચા પીવા. સાથે રાત આટલો બધો ચા પી જાઓ. હવ હોય એટલો હાલે. હે આટલો બધો ચા પી જાઓ. આ તો મેં તો અટકી ગઈ. નો પીવાય ચા બહુ. બહુ ન પીવાય કાં? ના નો પીવાય. હું કામ પીઓ છો તો? એમ થાય છે. ચા નો પીવાય. તો થાય હું પણ નો પીવાય. ડાયાબિટીસ થાય હા એ તો થતી નથી. હોથી ઉપર રહીએ છે થોડું થોડું. એવું છે. તો કેટલી જાવું હોય તમારે ક્યાં ઉપર? ઉપર કેટલી જાવું તમારે? એ ગાબુડી જીવું તાબુડી તાર બાપને ફાયદો છે. એવું છે. સારું સારું. તો આજીવન જુઓ. કોને મોટું મીઠું કરાવવાનું? બાપાને. કેમ? બાપા મીઠું મોઢું કરો. ચા ને પેંડો હાલે ના ચા બાપા? જોઈએ. ચા ને પેંડો હાલશે ને હાલી લો જાય બધું. કેમ બાકી પેંડા?
પેલા માતાજી જ ધરાય તા માતાજી કરી મોટા દેવતા તો હવે ફ્રી થઈ ગયા છે જમીને સીધા સુઈ ગયા હતા થાકી ગયા હતા આવ એટલે તો શું કરસ મનની જોતી મારી પાસે કેટલા છે એવું કે આજે બહુ જાજી બધી ઉઘરાણી થઈ ગઈ છે આજે છે હજી પેલો જી આપણે ભાગ પાડવાનો છો આમાં નાળો પડશે ભાગ પાડવાનો છે આજે આપણે ઉઘરાણી જી થાય છે ને ઈ ભાગ ભાગ નહીં પડે પડશે હવેથી મારો પૈસો અલગ રહેશે એમ હા મને તો દેવો જ જોશે તારે તો તું મારી પાસે નહીં માગ ને શું કામ મને કેમ તારો અલગ તો મારો અલગ ને શું કામ મને મારા પૈસા હું અલગ રાખીશ હવે તો આપણે અલગ રાખવાના ને આપણે આપણે હું અલગ જ કેમ રાખવાના ઈ અલગ રાખે તો આપણે અલગ જ રાખવાના એટલે બધાય અલગ રાખે બસ બધાને અલગ પડ્યા હોય ને ઈ પૈસા બધા વાપરવા કાઢે ને મારી પાસે મેં વાપરી નહીં ખાલી મારી પાસે કાંઈ ન હોય એવું તો થાય એમ નો કરાય ને તો એ બસ પૂછતો, મારે એ અલગ પૂછતો. રાખવા પડે કે નહીં સફેદ પેંડો દઉં કે ઓલો હો સફેદ ખાવા હાલો બધાય અત્યારે અત્યારે થાળ હોય ને થોડા તો ગયા વાઈટ વાઈટ ચા થોડો વધારે ગરમ થઈ ગયો થઈ ગઈ ખાજો ફટાફટ ખાઓ ચા છે બાબા ભેગો હવાની જેમ અત્યારે નો હાલે ના બહુ પછી થઈ ગયો એટલે ટાઢું થઈ ગયું એક નાખો બે બે કેળાને તો નાસ્તો ચાલુ છે અત્યારે આવી જાઓ બધા નાસ્તો કરવા ચા કેળાની વેફર પેંડો છે ફાફડી છે આવી જાવ બધા બેન રમવા આવ્યા છે પ્લીસા બેન રમવા આવ્યા છે શું ખાસ પ્રીસા પ્રીસા પીસુ પીસુડી શું ખાસ શું બનાવવું છે મમ્મી બીક શાક ને બીજું તો ભાખરી ને મિક્સ શાકનો પ્રોગ્રામ છે પ્રીસુબેન રમે છે માતાજી પેલા ચાખી લે પ્રસાદી પછી બધાને ખાવાનું હાલ 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 નીચે ઉતારમાં પ્લેટફોર્મ તૂટી જાય કઈ મારા વજનથી તમારા પ્લેટફોર્મ તૂટી જાય તૂટી જાય તારો વજન ય એટલો હોય આ તઈ જવા દે ને કઈ હાથી જેવી શું હા હાથી જેવી જ છો ઉતાર ઉતાર હાલ 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 કઈ નો તૂટે હો તું રેવા દેજે ખાવાનું હું બનાવ્યું ઈ તો કે ભૂખ જોરદાર લાગી છે ખાવાનું છે મિક્સ શાક અને ભાખરી ખાવાનું એવું બનાવ્યું હે ઈ તમને દરે શું બનાવી દેવાય છાઈતમ છે તોય બનાવી દીધું ઈ કે સારું કહેવાય હા તારે નથી બોલવાનું કાંઈ વચ્ચે કઈ બનશે ભૂખ લાગી છે બની જા હો નિરાત રાખો જલ્દી બનાવજે બની જાહે કીધું ને આજ રાંધવાનું જ નહી આ તો રાંધીને દઈ ની તમને સારું કહેવાય ભૂખ લાગી છે બહુ સારું આજ હમણાં બની જાય ફ્રેન્ડ્સ અત્યારે જમીને ફ્રી થઈ ગયા છીએ આ રાજ અને જીઓ છે ને એ ગાડી ધોવે છે ગાડીની સર્વિસ કરે છે એમાં ઓઇલ બદલાવે છે આ બધું કામકાજ કરે છે બે અંધારામાં તો આ જીઓ ને રાજ છે ને એ બધે ગાડી ધોવે છે સરસ મજાની
આ બે ગાડી ધોવે છે. તો ફ્રેન્ડ્સ, આજની કમેન્ટ છે જોગંદરસિંહ જાડેજા. જય માતાજી ત્રિશાલીબેન, કેમ છો? શું ચાલે? ક્યાં કયો નવીનમાં? કોઈ નવીનમાં કઈ? અહીં અમારે વરસાદ બહુ જ છે. તમારે કેવો છે વરસાદ? તો વરસાદ તો ધીમે ધીમે આવ્યા રાખે, વહી જાય. એન્ડ કેમ છો? તો બસ મજામાં. નવીનમાં તો કાંઈ નથી, બસ ચાલીએ રાખે. કેમ? બહુ જ મજામાં છીએ. હું આવી છું જામનગર મારા મમ્મીના ઘરે. પછી નેક્સ્ટ કમેન્ટ છે મહેશ મકવાણા. એને મસ્ત મજાના ફોન મેકલા છે, ઇમોજી એવા. પછી છે દેવિકા ઉમરાળિયા. દેવિકા ઉમરાળિયા, વેરી નાઇસ બ્લોગ, થેન્ક યુ સો મચ. પછી છે રસીલા ગોહિલ. તમારું કયું ગામ છે દી? તો અમારું ગામ છે થાણા ગાલોલ. પછી છે જોગંદરસિંહ જાડેજા. પહેલાં તમે ક્યાં રહેતા હતા? તો પહેલાં અમે સુરત રહેતા હતા. પછી નેક્સ્ટ કમેન્ટ છે ભાવિની પટેલ. થેન્ક યુ મમ્મીજી પાણીપુરીની રેસિપી માટે, પાણીપુરીના પાણીની રેસિપી માટે. મારા પાછળ તો બે ડોબાએ પાટા પાડ્યા. શું લખ્યું છે? મારા પાછળ તો બે ડોબાએ પાડ્યા તા. એટલે હું એવું છે, પડ્યા હતા. બે ડોબા પાછળ પડ્યા હતા, એવું જ થતું હશે ને. પડ્યા હતા, માંડ બચ્યા. બહુ જ બીક લાગે ડોબાથી. સાચી વાત છે, ડોબાથી તો બહુ જ બીક લાગે. મારે કેવું સિંગડા. તો થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ. જે લોકો હજુ કમેન્ટ નથી કરતા તો જલ્દીથી જાઓ અમારી યુટ્યુબ ચેનલમાં, લાઈક શેર એન્ડ કમેન્ટ કરો. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. મળીએ પાછા કાલ સવારને નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, સ્વીટ ડ્રીમ્સ, બાય, લવ યુ ગાઈઝ. હવે જે પૂરું થઈ ગયું, સર્વિસ કરવી કરી નાખ. કરી નાખની બધા જોવે ને. સર્વિસ કરું અમાર ડોકી બૈડાઈ ગઈ.